નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોની અંદર આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો કરા સાથે પડશે વરસાદ, કેરીના પાકને થશે મોટું નુકસાન। મિત્રો, ગુજરાતના 15 જિલ્લામાં છૂટા છવાયા કરા સાથે અને ગાજવીજ સાથેના વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતા વધી છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। તો અમદાવાદના તાપમાનમાં એક જ દિવસે 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી દિવસોમાં માવઠાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાની ખરીદી કરતા પહેલા આ વાંચી લેજો। આજે મિત્રો ગઈકાલની સરખામણીમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે મિત્રો 87,690 રૂપિયા પ્રતિ મિત્રો 10 ગ્રામ થયો છે। 24 કેરેટ સોનાનો ભાવ 95,660 થી ઘટીને 95,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। 22 એપ્રિલે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો, પરંતુ હવે તેમાં લગભગ મિત્રો 5,000 રૂપિયાનો ઘટાડો થયો છે। નિષ્ણાંતો માને છે કે આ ઘટાડો US ડોલરની મજબૂતાઈ અને વૈશ્વિક વેપાર તણાવમાં ઘટાડાને કારણે થયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાપાસ વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર। આજે ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન અને મિત્રો સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, ત્યારે હવે મિત્રો નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચારો આવ્યા છે। શિક્ષણ મંત્રીએ મિત્રો નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચારની જાહેરાત કરી છે। તેવામાં હવે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક લાવી છે। ખાસ કરીને મિત્રો આગામી 16મી જૂને પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, એટલે કે જે પણ મિત્રો નાપાસ વિદ્યાર્થીઓ છે તેમને મિત્રો ફરીથી પરીક્ષા 16મી જૂને પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। નાપાસ વિદ્યાર્થીઓ 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે। તો સાથે જ મિત્રો આજે ગુજરાતમાં ધોરણ 12 નું પરિણામ જાહેર થયું છે, જેમાં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% અને ગુજરાતી માધ્યમનું 93.60% પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં 92.91% વળી સાથે મિત્રો મોરબી જિલ્લો પહેલા નંબરે આવ્યો છે। તો સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ જાહેર થયું છે। ધોરણ મિત્રો 12 સાયન્સમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ બન્યું છે, તેમનું પરિણામ મિત્રો 96.60% થયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદની અંદર વાવાઝોડું ત્રાટક્યું। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ હવે અમદાવાદમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી। ઉલ્લેખનીય છે કે મિત્રો અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસે શક્ય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું। ધૂળ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો શહેરોમાં ધૂળની ડમરીએ અડીગો પણ મિત્રો જમાવ્યો હતો। તો ખાસ કરીને મિત્રો પણ હાલની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, તો શું મિત્રો તમારા વિસ્તારોની અંદર, તમારા જિલ્લાની અંદર હાલ મિત્રો કેવું વાતાવરણ રહ્યું હતું, નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ મિત્રો કમોસમી વરસાદ શરૂ। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો। બોટાદ, રાજકોટ બાદ મિત્રો ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ભાવનગર જિલ્લામાં વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો, તો વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો છે। ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર શિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારના ગામોમાં વરસાદ શરૂ થયો છે। વરસાદના પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાનો ખતરો છે। સાથે જ મિત્રો રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે। પાણીની તંગી વચ્ચે ખેડૂતે મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને રાત ઉજાગરા કરીને તૈયાર કરેલા પાકને ભારે નુકસાન થશે। તો ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરી અને તેમને નુકસાનીનું વળતર ચૂકવે, નહીં તો તેઓ દેવાદાર થઈ જશે।
છે। હજુ પણ મિત્રો 8 તારીખ સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જો તમારા અંદર ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા ₹3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી। કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદનો મિત્રો વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં કેન્દ્રીય બજેટ 2025 અને 26ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરાઈ હતી। આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ 31મી માર્ચ 2024 સુધીમાં 7.75 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે। ટૂંકા ગાળા માટેના ધિરાણની જરૂરિયાતો પૂરી કરીને કેસીસી યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બનેલી છે। કેસીસી સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ 4%ની અસરકારક અનુદાનિત વ્યાજ પર દર પર મિત્રો ખેડૂતોને લોન આપવામાં આવે છે। કિસાનોને સસ્તી અને સરળ લોન સુલભ થાય તે સુનિશ્ચિત કરવા માટે મિત્રો આરબીઆઈ બિનજામીનવાળી કેસીસી લોન મર્યાદા ₹1.6 લાખથી વધારીને ₹2 લાખ કરી દીધી છે। વધુમાં કેન્દ્રીય બજેટ 2025 અને 26 હેઠળ સુધારેલી મિત્રો વ્યાજ સહાય યોજના હેઠળ લોન મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરી દેવામાં આવી છે। મહેસાણા જિલ્લાના ખેડૂતોને વધુ લોન મળતા કૃષિ ક્ષેત્રમાં વધુ રોકાણ કરી શકશે। તો ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને જે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે તેમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે। પહેલા ખેડૂતોને મિત્રો અહીંયા ₹3 લાખ સુધીની લોન મળતી હતી, તેમને હવે વધારીને ₹5 લાખ કરાય છે। જો તમારી પાસે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ હોય અને તમે મિત્રો ₹5 લાખ સુધીની લોન લેવા માંગતા હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અનાજ ગોદાઉન બનાવવા સરકાર આપશે ₹1 લાખ સુધીની સહાય। ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે। તો આવા સમયમાં અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની છે। આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે। આ યોજના હેઠળ મિત્રો રાજ્ય સરકારે ખેડૂતો માટે સબસિડીની રકમ વધારી છે, જે હવે મિત્રો ₹1 લાખ સુધી પહોંચી ગઈ છે। ખાસ કરીને મિત્રો ખેડૂતોની ઉપજને લાંબા સમય સુધી સલામત રાખવી અને બજારમાં માંગ વધતી વખતે સારું મૂલ્ય મેળવવા માટે પાક સંગ્રહ માળખું ખૂબ જ જરૂરી છે। ઘણી વખત મિત્રો સંગ્રહના અભાવે ખેડૂતોને ઓછા ભાવે પાક વેચવો પડે છે, તો જેનાથી આર્થિક નુકસાન પણ થાય છે। આ સમસ્યા નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા 2021 અને 22માં આ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ મિત્રો ખેડૂત તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનો ગોડાઉન બનાવી શકશે, જેના માટે સરકાર દ્વારા 50% અથવા તો ₹1 લાખ સુધીની સબસિડી આપવામાં આવે છે। અગાઉ આ સબસિડી માત્ર ₹75,000 સુધી મર્યાદિત હતી, પરંતુ 2024 અને 25 માટે તે વધારીને ₹1 લાખ સુધીની કરી દેવામાં આવી છે। એટલે કે મિત્રો જો તમે અનાજનું ગોદાઉન બનાવવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને ₹1 લાખ સુધીની સહાય છે તે મિત્રો સબસિડી રૂપે આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર। મિત્રો પીએમ જય યોજનામાં કોઈ પણ સમસ્યા કે ફરિયાદ હોય તો આ નંબર પર તમે મિત્રો તાત્કાલિક ફરિયાદ કરીને ફરિયાદ નોંધાવી શકો છો। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો લોકોને ફ્રીમાં સારવાર મળે તે માટે આયુષ્માન ભારત યોજના એટલે કે પીએમ જય યોજના ચલાવવામાં આવે છે। આયુષ્માન કાર્ડ ધારકોને વિવિધ હોસ્પિટલોમાં ₹10 લાખ સુધીનું કેશલેસ સારવાર મળે છે। તો ગુજરાતમાં પણ આશરે 2.67 કરોડ લોકો પાસે આયુષ્માન ભારત કાર્ડ છે। આ યોજનાનો લાભ લેવામાં લોકોને કોઈ પણ મુશ્કેલી હોય કે કોઈ પણ ફરિયાદ હોય તો તે મિત્રો ગુજરાત સરકારે જે પણ મિત્રો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તેમાં તમે મિત્રો ફરિયાદ નોંધાવી શકો છો। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર મહત્વની જાણકારી આપી છે કે મિત્રો આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે પીએમ જયમાં યોજના હેઠળ ફરિયાદ અને નિવારણ અને જરૂરી માહિતી માટે 0
07967440104 હેલ્પલાઇન નંબર કાર્યરત કરેલો છે, જેમાં મિત્રો પીએમ જયમાં યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24x7 એટલે કે મિત્રો 24 કલાક હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયો છે. દર્દીની મિત્રો ફરિયાદ કોલ દ્વારા નોંધાવવામાં આવે છે. એટલે કે મિત્રો જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને તમે મિત્રો દવાખાનાની અંદર દાખલ થાવ છો અને તમારી મિત્રો કોઈ પણ ફરિયાદ હોય અથવા તો તમારું મિત્રો દવાખાનાની અંદર સાંભળવામાં ન આવતું હોય તો તમે મિત્રો આ જે પણ હેલ્પલાઇન નંબર આપેલો છે તેમાં તમે મિત્રો કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્મ મરણનો દાખલો કઢાવવો મોંઘો પડશે. સરકારે ફીમાં 10 ગણો વધારો ઝીક્યો. ખાસ કરીને મિત્રો એક તરફ લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે અને મોંઘવારી દબાતા પગલે આવીને કઈ કઈ વસ્તુઓના ભાવ વધી જાય છે તે લોકોને ખબર પડતી નથી. તો ગુજરાતમાં હવે જન્મ મરણનો દાખલો કઢાવવો મોંઘો પડશે, કારણ કે મિત્રો સરકારે જન્મ અને મરણની નોંધણી ફીમાં 10% ઘરકમ વધારો લાગુ કર્યો છે. 27 ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની ફી અગાઉના માત્ર ₹5 હતા તેને વધારીને હવે સીધી ₹20 કરવામાં આવી છે. તો જન્મના દાખલા માટે પહેલા ₹10 હતી, હવે મિત્રો વધીને ₹50 ચૂકવવા પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ₹1000ની સહાય. ભારત સરકાર દ્વારા મિત્રો દેશના અનેક લોકો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં આજે પણ મિત્રો આવા ઘણા બધા લોકો છે જેઓ દિવસમાં 2 ટાઈમનું પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મિત્રો આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. તો દેશમાં મિત્રો કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. હાલમાં જ મિત્રો સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચારો આવ્યા છે. હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને તેમના મિત્રો રેશન કાર્ડ પર રાશનની સાથે મિત્રો ₹1000ની સહાય છે તે મિત્રો મળવાની છે. એટલે કે મિત્રો જે પણ ગરીબ લોકો છે જેમને મિત્રો રાશન મળે છે, જેમને મિત્રો 2% ખાવાનું પણ મળતું નથી, તેમને મિત્રો હવેથી રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો ₹1000ની સહાય આપવામાં આવે છે તેવી મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ અત્યારે ચર્ચાઓ વિચારણાઓ ચાલી રહી છે. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જે પણ મિત્રો ગરીબો છે, જે પણ રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો ₹1000 સુધીની સહાય છે તે મિત્રો રેશનની સાથે મળવી જોઈએ કે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની જમીનના હવેથી કાર્ડ બનશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના મિત્રો વૃદ્ધ નેતૃત્વ હેઠળ મિત્રો કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોને આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે અને મિત્રો અનેક યોજનાઓ ખેડૂતો માટે પણ બનાવી છે. ખાસ કરીને મિત્રો સ્વચ્છ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ મિત્રો આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતમાં પાક વીમો છે તે મિત્રો ફરીથી શરૂ થવો જોઈએ કે નહીં, તેમને લઈને મિત્રો સૌથી મોટા સમાચારો આવ્યા છે. મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાને ફરીવાર મિત્રો એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે. કારણ કે મિત્રો હાલ અત્યારે ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. હાલ મિત્રો અન્ય રાજ્યોની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ છે. તો શું મિત્રો ગુજરાતની અંદર ફરીવાર મિત્રો પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં?
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગામડે ગામડે ફાયદો ખુશ ખબર આવી. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ મિત્રો ધક્કા નહીં ખાવા પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી રહેશે. આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ મિત્રો ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવકમાં થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવ્યા સારા સમાચાર. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે મિત્રો પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે. તેવો મિત્રો ગુજરાત સરકારે રાહત ભરીને મોટો નિર્ણય લીધો છે. તમને મિત્રો જણાવી દે કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે મિત્રો લર્નિંગ લાયસન્સ માટે તમને મિત્રો 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને મિત્રો તે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોને સાચા પડવાના હોય છે. એ પછી તમને મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનું હોય છે. પરંતુ હવે મિત્રો ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરી દેવામાં આવ્યો છે અને હવે તમે મિત્રો લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે મિત્રો 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાને લઈને આવ્યા સારા સમાચાર. મિત્રો રાજ્યના લોકો માટે ખાસ કરીને પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મિત્રો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 50,000 રૂપિયાની વધારાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો મંત્રી કુંવરજીભાઈ જણાવ્યું હતું કે વિધાનસભામાં ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનો આવાસ પૂરું પાડવા બજેટમાં રૂપિયા 1224.70 કરોડની જોગવાઈ કરાઈ છે. હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારીને રૂપિયા 50,000 સહાય પૂરી પાડવામાં આવશે. જેના માટે પણ મિત્રો બજેટમાં રૂપિયા 550 કરોડની જોગવાઈ છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા વીઘા દીઠ મળશે મિત્રો 20,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મિત્રો અપીલ કરી હતી ત્યારે મિત્રો હવે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને મિત્રો બિયારણ અને પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ખાતામાં જમા કરવામાં આવી શકે છે. એટલે કે મિત્રો જે પણ ગુજરાતના ખેડૂતો હોય અને મિત્રો ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તેમને મિત્રો સરકાર દ્વારા 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો દેવમાફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે ગુજરાતમાં ખેડૂતોની આવક સાવ મિત્રો ઓછી છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ
દેશમાં 11મા ક્રમે આવે છે. તમે મિત્રો ઉપર ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક ફક્ત મિત્રો 12,600 રૂપિયા રહેલી છે. જ્યારે મિત્રો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક મિત્રો 25,000 કરતાં વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું સંપૂર્ણ દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે લાખો રૂપિયાનું દેવું રહેલું છે. એટલે કે મિત્રો સમગ્ર ગુજરાતના ખેડૂતોની માથે લાખો અને કરોડો રૂપિયાનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો.